સુરતમાં ધૂળેટીના દિવસે રંગોની લાગણીઓથી એકબીજાને રંગવાની પરંપરા છે, પરંતુ સુરતના 75 વર્ષીય વૃદ્ધે અંગદાન કરી એક બીમાર વ્યક્તિના જીવનમાં ઉત્સાહ અને ઉમંગના નવા રંગો પૂર્યા હતા। બીઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને હાલમાં નિવૃત્ત જીવન વિતાવતા ભરતભાઈ કાંતિભાઈ માંડલેવાએ તેમના પરિવાર સાથે રહેતા હતા ત્યારે તારીખ 22 માર્ચના રોજ ભરતભાઈને ગરદનમાં અસહ્ય દુખાવો થતા સ્પાઇન સર્જન ડોક્ટર ધ્રુવીન પટેલને કન્સલ્ટ કરવામાં આવ્યા હતા। સુરતમાં ધૂળેટીના દિવસે રંગોની લાગણીથી એકબીજાને રંગવાની પરંપરા છે, પરંતુ સુરતના 75 વર્ષીય વૃદ્ધે અંગદાન કરી એક બીમાર વ્યક્તિના જીવનમાં ઉત્સાહ અને ઉમંગના નવા રંગો પૂર્યા છે। બીઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર અને હાલમાં નિવૃત્ત જીવન વિતાવનાર ભરતભાઈ કાંતિલાલ માંડલેવાલા તેમના પરિવાર સાથે રહેતા હતા। તારીખ 22 માર્ચના રોજ ભરતભાઈને ગરદનમાં અસહ્ય દુખાવો થતા સ્પાઇન સર્જન ડોક્ટર ધ્રુવીન પટેલે કન્સલ્ટ કરવામાં આવ્યા હતા। ડોક્ટર ધ્રુવીનભાઈએ નિદાન માટે સીટી સ્કેન કરાવતા મણકાની આજુબાજુ અને મણકામાં ઇન્ફેક્શન હોવાનું નિદાન થયું હતું। તારીખ 23 માર્ચના રોજ ડોક્ટર ધ્રુવીન પટેલે મહાવીર હોસ્પિટલમાં ભરતભાઈના મણકામાં લાગેલો બગાડ દૂર કરી સર્જરી કરી હતી। સર્જરી કર્યા બાદ એમઆરઆઈ કરાવતા ભરતભાઈને બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવ્યો હોવાનું નિદાન થયું હતું। દાનમાં મેળવવામાં આવેલા લીવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 52 વર્ષીય વ્યક્તિના સુરતની મહાવીર હોસ્પિટલમાં ડોક્ટર રવિ મોહંકા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। મહાવીર હોસ્પિટલમાં લીવરનું આ સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ છે। ગુજરાત સરકારની ટ્રાન્સપ્લાન્ટ ઓથોરાઇઝેશન કમિટી દ્વારા મહાવીર હોસ્પિટલને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની મંજૂરી જાન્યુઆરી 2024માં આપવામાં આવી હતી। સુરતમાં લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલ પછી મહાવીર હોસ્પિટલમાં શરૂ થવાના કારણે દક્ષિણ ગુજરાતના લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટેના દર્દીઓને તેનો લાભ મળશે। ઉલ્લેખનીય છે કે ગુજરાતનું સૌપ્રથમ કેડેવારિક લીવરનું દાન સુરતની સ્મીમેર હોસ્પિટલથી કરવામાં આવ્યું હતું।